તો રાજકોટ કોર્પોરેશનની લાલિયાવાડી સામે આવી છે, જેમાં કોન્ટ્રાક્ટર અને કામદાર વચ્ચે વિખવાદને લઈને ડોર ટુ ડોર કચરાની વાનનો કર્મચારી ટિપર વાનની ચોરી કરી મધ્યપ્રદેશ પહોંચી ગયો હતો। પગાર ન ચૂકવાતા ટિપર વાન કર્મચારી વાન લઈને મધ્યપ્રદેશમાં પોતાના વતન લઈ ગયો હતો। સમગ્ર મામલો સામે આવતા મનપા દ્વારા વાનને પરત લાવવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી। એટલું જ નહીં, હવે મનપા કચરાની ગાડીઓમાં જીપીએસ સિસ્ટમ લગાડી અપગ્રેડ પણ કરવાની છે। પ્રાથમિક તબક્કે ધ્યાન ઉપર આવેલું છે એ ડ્રાઈવર અને એમની જે એજન્સી છે એજન્સી વચ્ચેનો કંઈક એમનો વિવાદ હશે। એ વિવાદ અન્વયે જ તે ડ્રાઈવર દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવેલું છે, પરંતુ આ ધ્યાન ઉપર આવતા તરત જ પોલીસની એમાં મદદ મેળવવામાં આવેલી છે અને પોલીસ દ્વારા સામે પોલીસ સાથે સંકલન પણ કરી લેવામાં આવેલું છે। અને મેં વાત કરી એમ જે અમારી ટીમ છે પોલીસ સાથે સતત સંકલનમાં છે અને આપણી પોલીસ દ્વારા સામેની પોલીસ સાથે સંકલન કરી 1-2 દિવસમાં જ આ ટિપર વાન પરત લાવવાની પણ કાર્યવાહી એમાં કરવાની છે। રાજકોટ શહેરની અંદર એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ ઉપાડવાનો કોન્ટ્રાક્ટ તો આપવામાં આવ્યો છે, પરંતુ જે કોન્ટ્રાક્ટરે છે તેના કર્મચારીઓને પગાર ટાઈમસર ન ચૂકવતા જે કર્મચારીઓ છે તે ટિપ્પર વાન લઈ અને પહોંચી ગયા મધ્યપ્રદેશ। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે, 6 માસ સુધી ટિપ્પર વાન મધ્યપ્રદેશ જતી રહી છે તો રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓને કેમ જાણ ન થઈ, તે સૌથી મોટો સવાલ છે। બીજી બાજુ કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીઓને ધમકી આપતા મધ્યપ્રદેશ પોલીસની અંદર ટિપ્પર વાન જમા કરાવવામાં આવી છે અને 6 મહિનાનો પગાર ન આપ્યા હોવાની વિગત પણ સામે આવી છે અને ત્યાં ફરિયાદ નોંધવા માટેની કાર્યવાહી થઈ છે અને 0 નંબરથી રાજકોટ આ ફરિયાદ આવતા સમગ્ર મામલો છે તે સામે આવ્યો છે। પરંતુ સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે ટિપ્પર વાનની ચોરી થઈ ગઈ, 6 માસ થઈ ગયા, જે કર્મચારીને પગાર ન ચૂકવવામાં આવતો હતા તે લઈ ગયા હતા, તો પછી કોર્પોરેશન દ્વારા કેમ કોઈ કાર્યવાહી નહીં? સૌથી મોટો સવાલ છે, આ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની શું મિલીભગત છે કે એક વાહન આખું મધ્યપ્રદેશ રાજકોટનું પહોંચી જાય છે અને કોર્પોરેશન નિંદ્રામાં છે? એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે। કોન્ટ્રાક્ટર અનેક જે કર્મચારીઓ છે કોર્પોરેશનના, તેની સામે અનેક સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે કે 6 માસથી ટિપ્પર વાન મધ્યપ્રદેશ પહોંચી ગઈ છે, છતાં પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક પણ ફરિયાદ રાજકોટ પોલીસમાં નોંધાવવામાં નથી આવી। જ્યારે કોન્ટ્રાક્ટર કર્મચારીઓને ધમકી આપે છે ત્યારે આ ટિપ્પર વાન છે મધ્યપ્રદેશ પોલીસમાં જમા કરાવવામાં આવે છે અને આખો મામલો છે તે સામે આવ્યો છે। જોકે આવનારા સમયમાં કયા પ્રકારની કાર્યવાહી થશે, કોન્ટ્રાક્ટરને છાવરવામાં આવે છે કે પછી મહાનગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે, તે તો જોવું જ રહ્યું। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।